કહેવાય છે કે રાજકારણમાં સગા બાપનો પણ ભરોસો ના કરવો. આ વાત આજે એટલે યાદ આવે છે કારણ કે તાજેતરમાં જ ખેડૂત નેતા તરીકે જાણીતા રાજુ કરપડાએ આપને અલવિદા કહ્યા બાદ એક એવું વિસ્ફોટક નિવેદન આપ્યું છે જેના કારણે બદલાવ અને સ્વચ્છ રાજનીતિની વાત કરતી આમ આદમી પાર્ટીમાં પણ અન્ય રાજકીય પાર્ટીની જેમ ટાંટિયા ખેંચ અને જૂથવાદ ચાલે છે તેવી આશંકા ઉદ્ભવી છે. વિડીયોમાં આગળ વધતા પહેલા રાજુ કરપડાનું એ સનસનીખેજ નિવેદન સાંભળો અને પછી આપણે આગળ વાત પણ કરીએ. ઈસુદાનના પૂતળા સળગાવવા માટેના ફોન જેને કર્યા હતા એમાંનો એક ફોન રાજુ કરપડાને કર્યો હતો જેથી ઈસુદાન પ્રમુખ બન્યા તેથી. ડીપમાં જેટલું જવું હોય એટલું જઈ શકાશે. ઈસુદાનભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા એની પહેલાં પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા હતા. તમામ કાર્યકર્તાઓ પણ જાણે છે, ગુજરાતની જનતા જાણે છે. ઈસુદાનભાઈ પ્રદેશ પ્રમુખ બન્યા પછી 6 મહિના નિષ્ક્રિય થઈ ગયા. ગોપાલભાઈ પાર્ટી છોડીને દૂર જતા રહ્યા. જે પાર્ટીની વફાદારીની વાતો થઈ રહી છે એ જ પાર્ટીની વાત કરું છું. 6 મહિના દૂર તો જતા રહ્યા. ઘણા એવા કાર્યકર્તાઓ છે કે એને ફોન કરીને કહેવામાં આવ્યું કે ઈસુદાનભાઈના પૂતળા દહન કરો, અને આ વાત ઈસુદાનભાઈ જાહેરમાં નહીં બોલે. ઈસુદાનભાઈ પોતે પણ જાણે છે, ઈસુદાનભાઈએ રેકોર્ડિંગ પણ સાંભળેલા છે. સાંભળ્યું ને? રાજુ કરપડાએ કરેલો આ દાવો સાંભળીને કોઈ પણ ચોંકી જાય. આરોપ એવો છે કે જ્યારે ગોપાલ ઇટાલિયાને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવીને ઈસુદાન ગઢવીની નિમણૂક કરવામાં આવી ત્યારે ગોપાલ ઇટાલિયા ભારે નારાજ હતા. એટલું જ નહીં પણ આરોપ મુજબ ગોપાલ ઇટાલિયાએ કાર્યકર્તાઓને ઈસુદાન ગઢવીના પૂતળા બાળવા સુધીની સલાહ પણ આપી હતી. વિચારવા જેવી વાત તો એ છે કે જે નેતાઓ એક મંચ પર ખભે ખભો મિલાવીને ચાલતા દેખાય પણ જ્યારે પાર્ટી છોડે ત્યારે કેટલી કડવાશ છે તે દેખાઈ આવે છે. રાજુ કરપડાના આક્ષેપો જો સાચા હોય તો તે સાબિત કરે છે કે આમ આદમી પાર્ટીમાં સત્તા પરિવર્તન વખતે અંદરોઅંદર જૂથબંધી ચરમસીમાએ હતી. એક બાજુ ઈસુદાન ગઢવીનું કદ વધારવાની પેરવી અને બીજી બાજુ ગોપાલ ઇટાલિયાના સમર્થકોની નારાજગી. આ આરોપો બાદ હજુ સુધી ગોપાલ ઇટાલિયા કે ઈસુદાન ગઢવી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં નથી આવી, પણ સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચાઓ ગરમાઈ છે. શું આ માત્ર એક નેતાનો અંગત બળાપો છે કે પછી આપ નામના વહાણમાં પડેલું આ ગાબડું આગામી દિવસોમાં વધુ મોટું થવાનું છે? ખેર, ગુજરાતના મતદારો હવે આંતરિક ઝઘડાઓને ઓળખી ગયા છે અને આમ પણ રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતું. પણ પૂતળા બાળવાની વાત જો સાચી ઠરે તો લોકશાહી અને પક્ષની ગરિમા પર ગંભીર પ્રશ્ન ઉઠે. આ મુદ્દે તમારું શું માનવું છે એ કમેન્ટ કરી જરૂરથી જણાવશો. ફરીથી મળીશું આ પ્રકારના વિડીયોઝ માટે. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.